હવે જોઈએ સમાચારો વિગતવાર. અમદાવાદના ઈસમોએ 2520 કિલો કોપરના શંકાસ્પદ જથ્થા સાથે જીઆઈડીસી પોલીસે અટક કરી હતી. જીઆઈડીસી પોલીસે 15,12,000નો કોપરનો જથ્થો મળી કુલ 17,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એશિયન પેન્ટ ચોકડી નજીક પિકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલ સાથે બે ઈસમોને ઝડપી પાડી બાદ જથ્થા અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરોનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે એશિયન પેન્ટ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બોલેરો પિકઅપ વાન આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં સવાર અમદાવાદના દીપક ઈશ્વરજી ઠાકોર, વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓએ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા. તેથી પોલીસે ચોરીના 2520 કિલો કોપર વાયર કપટથી મેળવ્યા હોવાની શંકાને આધારે બંને ઈસમોની કલમ 106 મુજબ બીએનએસએસ કલમ 35(1) મુજબ ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ બોલેરો પિકઅપ કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 17,14,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી. એસઓજી પોલીસના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં એક ઓપરેશન ભંગાર માર્કેટ 2 દિવસ કરાયું હતું, જે અંતર્ગત પણ ટીમો દ્વારા ભંગાર માર્કેટમાં 2 સ્થળેથી શંકાસ્પદ એમએસ ધાતુનો 46,200 રૂપિયાનો જથ્થો ઝડપી પાડી એક ઈસમને અટક કરી હતી. તો અન્ય એક સ્થળેથી લોખંડનો શંકાસ્પદ જથ્થો 40,800 રૂપિયાનો જપ્ત કરી એક ઈસમ સામે કાર્યવાહી કરી હતી. જે જોતા ભંગાર માર્કેટમાં આધાર પુરાવા વગરના સાર સામાન સગેવગે અને વેચાણ કરવાનું હબ બની રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.